જેતપુરમાં સ્માર્ટ મીટર બિલમાં તોતિંગ વધારો થતા વેપારીઓ લાલ ઘૂમ. પીજીવીસીએલ સામે કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન. 300 ને બદલે 2500 બિલ આવતા મચાવ્યો હોબાળો. જેતપુરના સુપ્રસિદ્ધ સાડી ઉદ્યોગ અને ટેક્સટાઇલ માર્કેટમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પીજીવીસીએલની કામગીરી સામે વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વીજ કંપની દ્વારા વેપારીઓની પૂર્વ મંજૂરી કે સંમતિ લીધા વિના જ દુકાનોમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે. સ્માર્ટ મીટરના અમલીકરણ બાદ વીજ વપરાશના બિલોમાં અચાનક તોતિંગ વધારો થતા ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ એકત્ર થઈ તંત્રની આ એકતરફી કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સ્માર્ટ મીટર લાગ્યા બાદ આર્થિક બોજ અસહ્ય બની ગયો છે. સામાન્ય દિવસોમાં જ દુકાનોનું વીજ બિલ સરેરાશ 300 થી 350 રૂપિયા આવતું હતું. તે રકમ સ્માર્ટ મીટર આવ્યા બાદ સીધી 2000 થી 2500 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત વીજ કંપનીના કર્મચારી દ્વારા જૂના મીટરની બદલતી વખતે છેલ્લું રીડિંગ લેવાની કે દુકાનદારની સહી લેવાની પણ તસ્દી લેવામાં આવી નથી, જે સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા કરે છે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ મીટર ફરજિયાત ન હોવા છતાં તેમના પર થોપી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ સંગઠિત થઈ પીજીવીસીએલ સમક્ષ પોતાની માંગણીઓ મૂકી છે. વેપારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તાત્કાલિક અસરથી આ નવા સ્માર્ટ મીટર દૂર કરવામાં આવે અને ફરીથી જૂના પરંપરાગત મીટર સ્થાપિત કરવામાં આવે. જો તંત્ર દ્વારા આ મામલે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હાલ તો વીજ બિલના આસમાની વધારાને કારણે વેપારી આલમમાં ચિંતા અને રોષની લાગણી પ્રવર્તી રહી છે. રાજુભાઈ જોશી. રાજુભાઈ, શું સ્માર્ટ મીટર મામલે તમારી ફરિયાદ છે? સ્માર્ટ મીટર ફરિયાદ એવી છે કે જો અમને જ્યારે નખવા આવ્યા ને ત્યારે એમ કીધું કે ઓલા કાગળિયા આપો ને ઓલા કાગળ મેં એ કાંઈ છે નહીં, તો એ કે તમારું કનેક્શન કપાઈ જાય એમ કરીને નાખી ગયા છે. અને બિલ ઓનલાઈન ત્યાં ખાલી એની ઓલી ઓફિસ છે ને ત્યાં હું 3 વાર ત્યાં ઓનલાઈન ભરી આવ્યો છું. અને બિલ વધારે આવે છે. પહેલાં બિલ ઓછું આવતું, આમાં તો બહુ બિલ વધારે આવે છે. તમારી માંગ શું છે? માંગ છે કે આ મીટર છે ને એ કાઢીને પાછું હતું એ નાખી દઈએ. કરણભાઈ વાધવાણી. કરણભાઈ, જે સ્માર્ટ મીટર તો નાખી તમે વિરોધ નોંધાવી રહ્યો છો, શું છે આખી વિગત? અમને તો પહેલાં શરૂઆતમાં એમ જીબીમાંથી આવી છે કે તમારું મીટર બદલાવવાનું છે એમ કહીને અમારી દુકાને સ્માર્ટ મીટર નાખી ગયા છે. નહીં બદલાવો તો તમારું કનેક્શન રદ કરવામાં આવશે એમ કહીને અમારે જાણ બહાર જ છે ને સ્માર્ટ મીટર નાખી ગયા હતા. અમુક ડોક્યુમેન્ટ માંગ્યા હતા. સાહેબે પણ ઓલું જે મીટર લઈ ગયા છે એની કોઈ ચેકિંગ બેકિંગ એ કાંઈ કાગળી આવ્યા નથી. ને અત્યારે 6 મહિના 7 મહિના પછી બિલ આવે છે. ને બિલ અમારે ત્યાં કેટલી વખત રજૂ લેવા જવું પડ્યું હતું કે ભાઈ બિલ તો દો, કે બિલ તમારું ઓનલાઈન આવી જશે ને આમ આવી જશે ને કાંઈ બિલ આવ્યું નહીં. આ 6 મહિના પછી બિલ આવ્યું. કેટલા રૂપિયા બિલ આવેલું? અત્યારે તો કોઈ બધી દુકાનનું અમારે બિલ આપી ગયા છે. એવરેજ 2000 કે 2500 રૂપિયાનું બિલ અત્યારે તો આપી ગયા છે. જ્યારે રીડિંગ કાયદેસરના ગણાશે ત્યારે ખબર પડે ને કેટલું બિલ આવે છે. પહેલાં કેટલું બિલ આવતું? પહેલાં તો અમારે 300-350 રૂપિયા એવું બિલ આવતું દુકાનનું. તમારે શું માંગ છે? અમારે તો એ જ માંગે ભાઈ જૂનું જે હતું એ નાખી જાઓ. આ કોઈ ફરજિયાત તો છે નહીં. અમારી જાણ બહાર એમ કહી ગયા કે જીબીમાંથી આવી છે મીટર બદલાવાનું છે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, બદલાવી નાખો.